સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 1 જેની રકમ છે કે નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. તો આપણે થિયરીમાં જોઈ ગયા છીએ, વર્તુળના પરિઘનું સૂત્ર 2πr છે, જેમાં r ની કિંમત આપેલી છે અને રકમમાં કહેલું છે કે પાઈ બરાબર 22/7 કિંમતનો ઉપયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, પાઈની બે કિંમત હોય છે, એક તો 22/7 અને બીજી 3.14, જે રકમને અનુસાર તેનો ઉપયોગ કરવાનો હોય છે. સૌપ્રથમ પહેલી રકમ છે 14 સેન્ટીમીટર, તો આ છે તે વર્તુળની ત્રિજ્યા છે. તો અહીંયા દર્શાવીએ કે વર્તુળની ત્રિજ્યા સ્મોલ r બરાબર 14 સેન્ટીમીટર છે. વર્તુળનો પરિઘ જે શોધવાનો છે તેનું સૂત્ર છે 2πr. કિંમત મૂકીએ તો કે 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે કે 14. એ કિંમત છેદ ઉડાડીએ તો કે 7 2 14, તો અંશમાં 2 ગુણ્યા 22 ગુણ્યા 2 એટલે કે 22 2 44, 44 2 થશે 88 સેન્ટીમીટર. આ વર્તુળનો પરિઘ 88 સેન્ટીમીટર થાય. બીજી રકમ છે 28 સેન્ટીમીટર. આ છે તે વર્તુળની ત્રિજ્યા આપેલી છે. તો અહીંયા દર્શાવીએ કે વર્તુળની ત્રિજ્યા સ્મોલ r બરાબર 28 સેન્ટીમીટર. તો આપણે વર્તુળનો પરિઘ શોધવો છે, તો સૂત્ર મૂકીએ કે વર્તુળનો પરિઘ બરાબર 2πr, જ્યાં 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે 28. છેદ ઉડાડીએ તો કે 7 4 28, તો અહીંયા થશે 2 ગુણ્યા 22 ગુણ્યા 4, 22 2 44, 44 ગુણ્યા 4 જે થશે 176 સેન્ટીમીટર. આ થશે વર્તુળનો પરિઘ.